સુરત રેલવે સ્ટેશન પરથી સોનાના દાગીનાની ચોરી કરતી પાધરી ગેંગ ઝડપાઈ છે ત્યારે બાળકો મારફતે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે 15.30 લાખની ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજસ્થાનની ઉમરાવ દેવીના પર્સમાંથી દાગીના ચોરાયા હતા। સીસીટીવીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા। એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનો જેટલો મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે। અમદાવાદના ત્રાગડ અંડરપાસની સ્થિતિ કથળી રહી છે ત્યારે અંડરપાસમાં સ્મશાન આવતા 6 મહિનાથી કામ અટક્યું છે। ત્રાગડ અંડરપાસના નિર્માણમાં ફરી તંત્રની બેદરકારી સામે આવે છે। ત્રાગડ ગામમાંથી પસાર થતી રેલવે લાઇનના એક છેડે મુખ્ય માર્ગમાં જ સ્મશાન આવી ગયું તો 6 મહિનાથી કામ અટકતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી અમદાવાદના ત્રાગડ અંડરપાસનું કામ બંધ હાલતમાં છે। ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ ત્રાગડ અંડરપાસને હજુ લોક ઉપયોગી બને તે માટે રાહ જોવી પડશે અને વિશેષ પ્રકારે આ જે ત્રાગડ અંડરપાસ છે તે ગુજરાત સરકારે જે પ્રકારની યોજના બનાવી હતી કે આખું ગુજરાત છે તે ફાટક મુક્ત બને તેને લઈને બનાવવામાં આવ્યો। અલગ અલગ જગ્યા પર અંડરપાસ બન્યા જેમાં ત્રાગડ અંડરપાસ પણ બનાવવામાં આવ્યો। ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર છે પરંતુ તેની પરિસ્થિતિ અને તેની દયનીય સ્થિતિ આપ જોઈ રહ્યા છો। એક તરફ ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર છે અને જ્યાં પૂરો થાય છે અંડરપાસ ત્યાં તમને અહીં સ્મશાન જોવા મળશે। સૌથી મોટી વાત છે કે જ્યારે ત્રાગડ અંડરપાસ બનાવવામાં આવ્યો તો તેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે અધિકારીઓને ખબર હતી કે અહીંયા સ્મશાન છે છતાં પણ ત્રાગડ અંડરપાસ છે તેને બનાવી દેવામાં આવ્યો। પરિણામ એ આવ્યું છે કે 6 મહિનાથી ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર હોવા છતાં પણ તે આગળ નથી વધી રહ્યું એટલે કે તેનું કામ જે એન્ડિંગમાં પતવાનું હતું તે અટકી ગયું છે અને તેને કારણે સૌથી મોટી ફરી એકવાર બેદરકારી કહી શકાય કે બેદરકારીને કારણે લોકો ઉપયોગી બની શકે તે અંડરપાસ છે આ નહીં બની શકે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે ત્યારે આ આનંદ ક્યારેક વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે ઉદ્દેશ્યથી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મૃત્યુ બાદ એસી ટેકનિશિયન મનોજ ભાવસારે સંકલ્પ લીધો હતો કે તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે જેના ભાગરૂપે તેઓ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે। તેમણે ચાલુ વર્ષે પણ ધરણીધર, અંજલી, વટવા અને ઈશનપુર સહિત કુલ 35 જેટલા મુખ્ય બ્રિજ પર લોખંડના તાર લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે। 4 લાખના ખર્ચે કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોના ગળા સુધી પહોંચતી અટકાવવાનો છે। ઉત્તરાયણના તહેવારમાં વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થઈ શકે અને ખાસ કરીને તેમને જે દોરી છે તે ન વાગે તે માટેનું મિશન છે વર્ષોથી અમદાવાદના મનોજ ભાવસાર છે તેઓ ચલાવી રહ્યા છે। મિશન સેફ ઉત્તરાયણ તે અંતર્ગત મનોજ ભાવસાર છે અમદાવાદના 35 જેટલા બ્રિજ કવર કરે છે। 35 જેટલા બ્રિજ ઉપર ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને જે વાહન ચાલકો પસાર થાય અને તેમને દોરી ન વાગે તો તે ખાસ કરીને તેનો શ્રેય છે મનોજ ભાવસારને જાય છે। મનોજભાઈ, સૌથી પહેલી શરૂઆત કેવી રીતે થઈ હતી, પ્રેરણા કેવી રીતે મળી? સૌથી પહેલાં પ્રેરણા આપણને એ રીતે મળી કે હું એક બ્રિજ ઉપરથી પસાર થતો હતો અને મને દોરી મારા ગળામાં આવી હતી અને મને થોડોક ઇન્જર કર્યો હતો પણ એ ટાઈમે મેં યુ શેપની રિંગ બનાવી છે 2 વ્હીલર પર અત્યારે લોકો લગાવી રહ્યા છે અને પછી બ્રિજ ઉપરના અકસ્માતોમાં સતત વધારો થવા મળ્યો અને 2008ની અંદર ધરણીધર બ્રિજ ઉપર એક બેનનું ગળું કપાઈ ગયું અને તેમનું મૃત્યુ થયું। 2010ની અંદર ચાંદલોડિયા બ્રિજ ઉપર એક ભાઈનું ગળું કપાઈ ગયું મરી ગયા એટલે આપણે 2010માં બ્રિજ ઉપર તાર બાંધવાની શરૂઆત તો કરી દીધેલી। પછી ખબર પડી કે આ બહુ વધારે પડતું ઘાતક છે એટલે અમારો જે આખો પ્રયાસ હતો એને વધુ વેગવાન બનાવ્યો ને અમદાવાદના જે આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજ હતા ડેન્જરસ એ 6 બ્રિજ ઉપર કામગીરી કરી ત્યાંથી અમને સારું રિઝલ્ટ મળ્યું અને પરિણામે એક્સિડન્ટો થવાના બંધ થયા
એસજી હાઈવે પર બી આપ કામગીરી કરો છો, કારણ કે એસજી હાઈવે હવે એ પ્રકારનો છે કે ત્યાં ટ્રાફિક બી હોય છે, ત્યાં અકસ્માત થવાના બનાવો પણ વધારે બનતા હોય છે, ત્યારે દોરીને કારણે અકસ્માત ન થાય તે માટે સોલા હાઈકોર્ટથી લઈને આગળ તમે ક્યાંય પ્લાન કર્યો છે? એસજી હાઈવે જે છે બેન એ સ્ટેટ હાઈવેની પ્રોપર્ટી છે, અને સ્ટેટ હાઈવેમાંથી મને કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં નથી આવી કે કોઈ રિક્વેસ્ટ નથી આવી મારી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટેરેટરીમાં જે આવતા બ્રિજીસ છે આપણે એને ત્યાં કે નેશનલ ઓથોરિટી આપણને પરમિશન આપતી નથી ને એ બધા શું કહેવાય કે લાઈવ બ્રિજો છે. હું મારી ગાડી લઈને નીકળું તો પાછળથી તે લોકો એટલી સ્પીડે આવતા હોય છે કે ભૂતકાળમાં અમારી સાથે પણ આવી ઘટના બની છે કે અમારી ગાડી અમે લઈને જતા હતા, પાછળથી એ થયું હતું. એટલા માટે હું અત્યારે 108ની એક ગાડી મારી સાથે લઈને ફરું છું કે જેથી કરીને કોઈક અકસ્માત થાય તો એટલીસ્ટ અમે સેફ થઈ શકીએ. મનોજ ભાવસાર છે તે અમદાવાદના રિયલ હીરો કહી શકાય. છેલ્લા 19 વર્ષથી તેઓ આ પ્રકારે કામગીરી કરી રહ્યા છે અને તેમની કામગીરીને કારણે જ અનેક લોકો છે તેમના મૃત્યુ અટક્યા છે. ખાસ કરીને કાતલ દોરીને કારણે જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.